આજે તમાર બધાય માટે છે ને બધાયની મનપસંદની વાનગી આજે હું બનાવવાની છું. હા હું કઈ મજાક નથી કરતી. હા ઈ મને ખબર છે, ગયા વખતે મેં તમને બધાને પૂછ્યું હતું પણ છેવટે મેં વઘારેલી ખીચડી બનાવી હતી. પણ આજે તો મેં બધી તૈયારી કરી જ રાખી છે. જો તાર પપ્પાને ઢોસો ખાવો છે તો મેં એનું રાબડો હવારથી મેં પલાળી રાખ્યો છે. આને પાણીપુરી ખાવી છે તો મેં પાણીપુરીનું પાણી બનાવીને મેં ફ્રીજમાં આવતું મૂકી દીધું છે. તારે આલુ પરાઠા ખાવા છે તો આલુ પરાઠાનો માવો મેં બનાવી રાખ્યો છે. ના કોઈનો જન્મ દિવસ નથી. ના એનિવર્સરી નથી. તમને વળી કઈ એનિવર્સરી પાછી યાદ તો રહેતી નથી. આ તો મને એમ થયું તમારી હારે હું થોડીક ઘણું આમ કરું છું ને તો મેં કીધું લાય આજે તમારા બધાની મનપસંદની વાનગીઓ હું બનાવું. મારી વાત તો સાંભળો, તમે એટલા બધા ખુશ ન થાવ. આટલું બધું ખાધા પછી મેં તમારા બધાની માટે છે ને કોલ્ડ કોકો અને આઈસ્ક્રીમ હતો ને રાખ્યો છે. અને હા ઉપરથી કાજુ હોત ને એમ તો હું તમારા માટે 200 ગ્રામ કાજુ લઈ આવી છું, તમે ચિંતા ના કરો. પણ હાળું એમ થાય છે કે આટલી બધી તૈયારી તો થઈ તો એટલે તૈયારી થઈ જ ગઈ છે, જરાય ચિંતા ના કરતા. પણ આટલું બધું હું કરીશ ને આ બધું ધૂમચાળો કરવાનો છે દિવાળીનો, કેમ થાય એમ થાય છે મને. હા બસ જો તું એક કામ કર, તું માળિયા પર ચડી જાય, ત્યાં કચરા પોતા કરી નાખ અને ડબ્બા એટલા મસ્ત લૂજે કે આવતી દિવાળી સુધી છે ને આપણે ધૂમચાળો કરવો જ ન પડે. અને તમે એક કામ કરો, બંને બાથરૂમમાં છે ને તમારો દાઢીનો સામાન લીપટાવીને છે ને મસ્ત બાથરૂમ ક્લીન કરી નાખો. અને એટલું સરસ ક્લીન કરજો ને કે આવતા 6 મહિના સુધી મને ઉપાદી જ નહીં. ત્યાં સુધીમાં હું તમારા બધાયના માટે છે ને શાક થોડુંક લઈ આવું. હાય તારી માટે પૂરી લેવા જવાની છે, ઓલી હવાઈ જાય ને તો મેં કીધું લાય અત્યારે લઈ આવું, તૈયાર પૂરી હોય ને તો મજા આવે એમ. ના એમ તો બધી તૈયારી કરી જ નાખી છે. પણ આ તાર પપ્પાને ઢોસા ઉપર ઓલું ચીઝ અને બટર હોય ને તો બહુ ભાવે. જો મોઢું કેવું મલકાણું. હા એટલે જ હું તમારી માટે હું લેવા જાઉં છું. હને અને હું આ ઘરમાં પગ મૂકું ને તો મને એમ લાગે કે મેં સ્વર્ગમાં પગ મૂકી દીધો. એટલું સરસ સાફ સફાઈ કરજો. હા હું હમણાં શાક લઈને આવી. હા ભાઈ તારી ગ્રીન ચટણીના ધાણા લેવા જ જાઉં છું. હારું હાલો.